જય શ્રી કૃષ્ણ. મારા વિશે મનોમંથનમાં દિવ્ય જીવન ભાગ 6 તેમાં આપણે સમજ્યા હતા સ્મરણ ભક્તિ. હવે આપણે ચોથી ભક્તિ સમજવાની છે, પાદ સેવન. જો નવધા ભક્તિથી ભગવાન મેળવી શકાય એ વાત સત્ય છે, તો તે કઈ રીતે એ આપણે સમજીએ છીએ. તો જો આપણું શ્રવણ પાકું હોય, પ્રથમ ભક્તિ શ્રવણમ, જો શ્રવણ પાકું હોય તો જ આપણું સ્મરણ દ્રઢ થશે. અને સ્મરણ દ્રઢ થાય ત્યારે જ સ્મૃતિ છે એમાંથી વિસ્મૃતિ ન થાય. એ વાત આપણે સમજ્યા હતા. હવે જ્યારે એ એવી સ્મૃતિ બની જાય કે વિરહમાં પ્રગટે, અને વિરહ છે એ પ્રેમ છે, અને એ પ્રેમ એવો હોવો જોઈએ કે ઈશ્વરીના વિના આપણને કાંઈ ગમે નહીં. આવી જ્યારે ભક્તિ થાય ત્યારે એ સ્મરણ છે એ આપણું સાચું ગણાય છે. અને જો સ્મરણ જ છે એ મુખ્ય વસ્તુ છે. સ્મરણમાં બહુ સુંદર ભાવ પ્રેમ સમાયેલો છે, અને જે હૃદયમાં પ્રભુનું સ્થાન ઉપજાવે છે. હવે આપણે પાદ સેવનની વાત કરીએ. તો પાદ સેવન એટલે શું? જો ભજન તો આપણે કરીએ જ છીએ, બરાબર, પણ ઈશ્વરની કૃપા મેળવવા માટે પ્રથમ આપણે મૂર્તિ પૂજા, એટલે કૃષ્ણ છે અથવા કોઈ પણ દેવી દેવતાઓ છે, જે પણ ને તમે માનો છો, એની તમે એવી સેવા કરો કે એ આપણું સાર્થક થાય, અને એમાં ઓતપ્રોત બની જઈએ. ઓતપ્રોત બનીએ પછી જ આપણે સ્મરણ છે એ પાકું થતું હોય છે. એટલે શ્વાસે શ્વાસે પ્રભુનું નામ લેવાતું હોય છે. પણ એ પાદ સેવન એટલે સેવા, સંતોની સેવા, કોઈ દુખિયાની સેવા, એમાં પણ એ બધું આવી જતું હોય છે. ભગવાનની સેવા કરવા જેવું જ પુણ્ય એમાં મળતું હોય છે. હવે કૃષ્ણની કૃપા જો આપણે મેળવવી જોઈએ તો રાધાની કૃપા પણ મેળવવી પડે, આવું કહેવાયું છે. શું કામ? તો કૃષ્ણ છે એ આત્મા છે, અને રાધા છે એની ધારા. ધારા એટલે જે ભુક્તિ પણ નથી જોતી, મુક્તિ પણ નથી જોતી, અને ફક્ત પ્રભુ જ જોઈએ છે. એવી સમજૂતી જ્યારે આવે ત્યારે આપણો ભાવ છે એ રાધા જેવો બની જતો હોય છે. એટલે રાધાનું સ્મરણ પણ આપણે એવું કરીએ કે રાધા છે આપણને કૃષ્ણ તરફ લઈ જતા હોય છે. એટલે જ પ્રથમ સ્થાને હૃદયમાં કિશોરીને આપણે આપવાનું છે. આદ્ય તું, મધ્ય તું, અંત તું શ્રીહરા, આવું નરસિંહ મહેતાએ કીધું છે. અને એ જે રાધાની વાણી છે, એ આરાધના છે, ત્યાં સુધી આપણી ઉત્કૃષ્ટતા હોવી જોઈએ. રાધાને મેળવવા માટેની આરાધના, એ કૃષ્ણ મેળવવા માટેની આરાધના જ થાય છે. જ્યારે પૂર્ણ બ્રહ્મ છે એને પામવા માટે આ આપણે વેદની વાણી છે એને આપણે વિચાર કરીએ કે આ શું છે, ધારા એટલે શું, તો એ ઉપાસના તરફ આપણને ધીમે ધીમે લઈ જતું હોય. તે આપણું ચિત્ત છે એ નિર્ગુણ બનાવે છે. એક ચિત્ત જ્યારે થાય ત્યારે આપણી પાદ સેવા છે, મૂર્તિ સેવા છે, કે કાંઈ પણ તમે કોઈ મનુષ્યની કે ગમે એની સેવા કરો છો, પીડિતોની, રોગીઓની, મોટી ઉંમરના વ્યક્તિઓની, વૃદ્ધોની, કોઈની પણ તમે જે સેવા કરો છો, એ સેવા છે, એ ભાવ છે, એ તમારો ભક્તિ બની જાય છે. અને એ એવો ભાવ જ્યારે પ્રગટે ત્યારે આપણું જીવન છે એ ધન્ય બની જતું હોય છે. શ્રી વૃંદાવનના કણ કણ બોલે શ્રી રાધા રાધા, श्री यमुना जी की लहरों बोले श्री राधा राधा। તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું, કંઈક આત્માનું કરી લો કલ્યાણ, જીવન થોડું રહ્યું. જો એમાં શું બતાવ્યું છે, આ ગીત તો ઘણું લાંબુ છે એટલે નથી લેતી, બધાને ખબર જ છે કે આપણે ભગવાનને કીધું હતું કે હું તમને ભૂલીશ નહીં, અને છતાં આપણે એને ભૂલતા જઈએ છીએ. અને એ જૂઠી માયાના મોહમાં આપણે ફસાતા જઈએ છીએ. એટલે આપણે ચેતવાનું છે, અને એ ભાનમાંથી આપણે નીકળવાનું છે. અને ઈશ્વર જ છે, આ જગત મિથ્યા છે એવું આપણે સમજી અને આપણું ભજન છે એ પાકું કરવાનું છે. બાળપણ, જુવાની,
આ બધું તો જતું રહેશે. અને જ્યારે ગળપણ આવશે ત્યારે ભક્તિ કરીશું તો એ યોગ્ય નથી. જો જ્યારે સમજાય ત્યારથી ઈશ્વરની ભક્તિ આપણે કરવાની છે. આવી રીતે લોભ વૈભવ બધું તજવાનું છે, માયા મોહને તજવાની છે, અને મસ્તાનું બનવાનું છે, પ્રભુમાં મસ્તાન બનવાનું છે. અને ચેતી ચેતીને ભક્તિનું ભાતું ભરું એવો શબ્દ એમાં આવે છે. ચેતી ચેતીને એટલે શું? કે ભક્તિ છે એ ખાંડાની ધાર છે. કાંઈ ભક્તિ આમનામ નથી થતી. આ નવધા ભક્તિ આપણે પાકી ક્યારે થશે? જ્યારે આપણે એમાં દૃઢ બનશું ત્યારે. એટલે આવી રીતે પ્રભુજીના દિલમાં જો આપણે મહેમાન બનીને રહેવું હોય અને એવા આપણે બનવું હોય તો આળસમાં આપણે દિવસો જે વિતાવીએ છીએ એ કાઢવાના છે. અને જ્યારે યમનું તેડું આવે તે પહેલાં આપણે હરિસ્મરણ એવું કરી લઈએ કે યમ પણ આપણી આગળથી આઘો જાય અને પ્રભુ આપણને તેડવા આવે. આવી આપણી ભક્તિ થાય ત્યારે પાદ સેવન છે એ આપણું પાકું થતું હોય છે. અને આ સેવા ભાવના છે એ ઉત્કૃષ્ટ બનતા આપણે ધીમે ધીમે સમર્પણ તરફ આગળ વધીએ છીએ. હવે પછીનો ભાવ આપણે પછી સમજીશું. ઓમ.